કોનું અપમાન ન કરવું જોઈએ। શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ અંગ વગરનો હોય અથવા તો કોઈ વ્યક્તિને અંગ વધારે હોય કે જે વિદ્યાહીન હોય, અવસ્થાથી વૃદ્ધ હોય, કુરૂપ હોય કે નિર્ધન હોય, આવા કોઈ મનુષ્યનું અપમાન ન કરવું જોઈએ। એ સિવાય દીન, આંધળા અને બહેરા માણસોની ક્યારેય મસ્કરી ન કરવી જોઈએ। શાસ્ત્રોમાં તો એમ પણ કહ્યું છે કે દુર્જન, રાજા, જમાઈ, ભાણેજ, શત્રુ અને બ્રાહ્મણ એ જો દુર્બળ હોય તોય એમનું ક્યારેય અપમાન ન કરવું। એ સિવાય મનુષ્યએ અગ્નિ અને પોતાના કુળમાં જન્મેલા વ્યક્તિનો કોઈ દિવસ અનાદર ન કરવો। એ સિવાય બ્રાહ્મણ, આચાર્ય, માતા પિતા અને પોતાના ભાઈનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ। શાસ્ત્રો અનુસાર આ બધાના અપમાનથી તે અપમાન કરનાર વ્યક્તિના પુણ્યનો નાશ થાય છે અને પુણ્યનો નાશ થતાં જ વ્યક્તિનું સત્કર્મમાં મન લાગતું નથી અને મન અશાંત રહેવાથી તે વ્યક્તિને ભગવત પ્રાપ્તિ થતી નથી। જય માતા।